નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મજેદાર ઉખાણા અને મજેદાર પહેલિયા। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય। જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરતા જજો, અને જો વધારે સમય જોતો હોય જવાબ દેવા માટે તો વિડીયોને પોઝ કરી દેજો। મિત્રો, ચાલો હવે આપણે જોઈએ ઉખાણા। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો। તો મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે હું લીલી અને મારા છોકરા કાળા, મને મૂકીને મારા છોકરાને ખાતા। તો મિત્રો, આનો જવાબ છે એલચી। એલચીના ઉપરનું જે હોય છે ફોતરું એ લીલા કલરનું હોય છે, અને એના દીકરા એટલે કે અંદરના જે બી હોય, એલચીના બી હોય છે તે કાળા કલરના હોય છે, અને આપણે એ ફોતરાને મૂકીને બીનો ઉપયોગ કરીએ છીએ। તો આનો જવાબ છે એલચી। હવે જોઈએ ઉખાણું બીજું કે એવી કઈ ચીજ છે જે ગરમી હોય કે ઠંડી હંમેશા ઠંડી જ રહે છે। મિત્રો, સહેલું ઉખાણું છે, ગરમી હોય કે ઠંડી તે હંમેશા ઠંડી જ રહે છે એવી કઈ ચીજ છે। મિત્રો, આનો જવાબ છે બરફ। બરફ ઉનાળો હોય કે શિયાળો, ગરમી હોય કે ઠંડી તે હંમેશા ઠંડો જ રહે છે। હવે જોઈએ ઉખાણું ત્રીજું કે એવું શું છે જે પાણી પીવાથી મરી જાય છે। તો મિત્રો, આનો જવાબ છે તરસ। તરસ પાણી પીવાથી મરી જાય છે। હવે જોઈએ ઉખાણું ચોથું કે પગ નથી પણ દુનિયા ઘૂમું, સ્વામીના પગ હંમેશા ચૂમું। તો મિત્રો, આનો જવાબ છે બૂટ। હવે જોઈએ ઉખાણું પાંચમું કે એવો કયો 3 અક્ષરનો શબ્દ છે જે એક છોકરીને સ્ત્રી બનાવી દે છે। મિત્રો, આનો જવાબ છે ઉંમર। આ ઉંમર એક એવો શબ્દ છે 3 અક્ષરનો જે એક છોકરી હોય એને સ્ત્રી બનાવી દે છે, અને પુરુષ હોય તો પુરુષને પણ, એક છોકરો હોય એને પણ પુરુષ બનાવી દે છે। હવે જોઈએ ઉખાણું છઠ્ઠું એવું કયું ફળ છે જેમાં છોકરીનું નામ આવે છે। આ ઉખાણાનો જવાબ તો મોટાભાગના લોકોને ખબર હશે કે એવું કયું ફળ છે જેમાં છોકરીનું નામ આવે છે। તો મિત્રો, આનો જવાબ છે સીતાફળ, જેની અંદર સીતા એક છોકરીનું નામ છે। મિત્રો, ગયા વખતે મેં તમને ઉખાણામાં એક પૂછેલું હતું કે એવી કઈ જગ્યા છે જે અમીર હોય કે ગરીબ હાથમાં કટોરી લઈને ઊભું રહેવું પડે છે। તો મિત્રો, આનો જવાબ છે પાણીપુરીની લારી। પાણીપુરી ખાવા જઈએ ત્યાં આપણે હાથમાં કટોરી લઈને ઊભું રહેવું પડે છે। પછી આપણે અમીર હોય તો ઠીક છે, અને ગરીબ હોય તો પણ હાથમાં કટોરી લઈને ઊભું રહેવું પડે છે। મિત્રો, આજનું ઉખાણું તમારા માટે કે એ કોણ છે જે મૂંગો, બહેરો અને આંધળો છે તેમ છતાં હંમેશા સાચું બોલે છે। જે મૂંગો છે, બહેરો છે અને આંધળો પણ છે તેમ છતાં હંમેશા સાચું બોલે છે। મિત્રો, આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ કરીને બતાવવાનો છે। જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો। આવતા વિડીયોની અંદર આપણે આનો જવાબ જોઈશું। તો મિત્રો, આ હતા મજેદાર ઉખાણા। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, અને વિડીયોને બને એટલો તમારા ગ્રુપની અંદર વોટ્સઅપ, ફેસબુક ગ્રુપમાં શેર કરજો કે જેથી કરીને બધા લોકો ઉખાણાનો આનંદ લઈ શકે। અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો કે જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય। તો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।